હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો અત્યારે હું આવી ગયો છું જમવા. 9 વાગી ગયા છે એટલે જમી અને પછી આપણે લાઇબ્રેરી વાંચવા માટે જશું. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરી લો આવા જ વિડીયો માટે. તો લાઇબ્રેરી આવી ગયો. તો આજે જે સબ્જેક્ટ કરવાનો છે ઇંગ્લિશ લેંગ્વેજ છે. તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે મેં આવી રીતના રેડી ટુ યુઝ જે બનાવેલું છે, ડાયરેક્ટ સેન્ટેન્સ કે જે ડાયરેક્ટ યુઝ કરી શકે એ ટાઈપનું, તો એ મારે હેલ્પ કરી શકે છે. તો થોડીક વાર વાંચ્યા પછી જોયું તો સીસીના માર્ક્સ આજે જાહેર થવાના હતા. તો એની પીડીએફ આવી ગઈ. તો હવે મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું, પણ માર્ક્સ તો ઓલરેડી આપણે જોયેલા જ હતા, તો એનો કોઈ મતલબ નથી માર્ક્સ જોવાનો. બીજાના માર્ક્સ જોવા હોય તો ઠીક છે. આનાથી એક આઈડિયા આવે કે ભાઈ કેટલા માર્ક્સ કોને થાય છે અને 70 ઉપર કેટલા છે ને એવું બધું થોડોક અંદાજો આવે. પણ પીડીએફ એટલી બધી લાંબી હતી કે નામ સર્ચ કર્યું પણ કંઈ રિઝલ્ટ આવ્યું નહીં. પછી મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, આપણા માર્ક્સ તો આપણે ખબર છે, આપણે તો સીસીમાં એટલું બધું કંઈ છે પણ નહીં, આપણે તો મેન છે એટલે ચાલો કંઈ વાંધો નહીં. પછી મેં માંડી વાળ્યું. તો અત્યારે વાગી ગયો છે 1 અને હું જાઉં છું અત્યારે રૂમ પર, કેમ કે ઓલમોસ્ટ આમ તો રોજે 2 વાગે જતો હોઉં છું, પણ આજે વહેલો નીકળી આવું છું. સીસીનું રિઝલ્ટ ને બધું હતું, તો એક્સેલ સીટ ને બધું છે, થોડુંક એનાલિસિસ સાથે મેં કીધું જોઈએ લેપટોપ રૂમ પર પડ્યું છે એટલે. તો મેં ઓલમોસ્ટ જે ટેલિગ્રામ ગ્રુપમાં એનાલિસિસ આવી ગયા જોયા કે ભાઈ થોડુંક અજુગતું લાગ્યું કે ભાઈ 65+ વાળા 36,000 જણા છે, 70+ વાળા 24,000 જણા છે. તો અનપ્રિડિક્ટેબલ છે કે ભાઈ આટલું બધું કેમ બધાના માર્ક્સ આવ્યા છે, આમ છે તેમ છે. તો એ જોયું તો હવે મેરિટ તો કેટલું રહેશે એના પર તો કોઈ ચર્ચા કરવાનો મારો કોઈ હક નથી, અથવા તો હું કોઈ એવો એક્સપર્ટ પણ નથી કે તમને કહી દઉં. 1-2 દિવસમાં આવી જ જશે હમણાં, કેમ કે મંડળ પાસે એટલું લિસ્ટ આવી ગયું છે તો બનાવતા કે વાર લાગે નહીં. અને ઓલમોસ્ટ કાલ 1-2 દિવસમાં તો એક્સેલ સીટમાં થઈને પણ ખબર પડી જાય જગ્યા કેટલી છે, 7 ગણા આમ તેમ કરીને કેટેગરી વાઇઝ ને આ તેમ બધું થઈ શકે. પણ એવું કંઈ કરવાની જરૂર નથી. એક દિવસ હવે રાહ જોઈ લેવી કે મેં મેરિટ કેટલું હશે. પણ વસ્તુ એ છે કે દુઃખ થાય ઘણીવાર કે જે વ્યક્તિઓને 60 માર્ક છે એને પણ હવે એમ થાય કે યાર ઓહો મારું રિસ્ક કેવડું છે. 65 વાળાને પણ રિસ્ક લાગે છે કે અત્યારે શું છે. મને તો લાગતું હતું ત્યાં સુધી 65+ વાળાનો વારો આવી જાય એમ લાગતું હતું, પણ હવે ખબર નહીં શું થાય. પણ હવે તો કદાચ 65+માં 70 આસપાસ, 65 થી 70 વચ્ચેવાળાનો કદાચ ગ્રુપ બી માટે ચાન્સ રહી પણ શકે, કંઈ નક્કી ના કહેવાય. પણ હવે એ તો જે થવું એ થાય. પણ એક વસ્તુ છે કે ભાઈ હવે એ પાસ્ટ જ્યારે પણ હોય ને ત્યારે ભૂલી જવું એને સારું રહે. એ ન સિલેક્શન થાય તો એવું વિચારો આગળ ભરતી આવશે. તમને એમ થશે કે ભાઈ હવે તમે તો ખાલી તમારે કહી દઉં અમારે, તમે વેદના થોડા સમજી શકો જે ખરેખર જેને ઓછા માર્ક આવે છે. પણ હું સમજી શકું, મને પણ આ સિચ્યુએશનમાંથી મેં પણ ફેસ કરેલ છે, મેં પણ સ્ટુડન્ટ લાઈફ જીવેલી છે. હું ઓલમોસ્ટ ઘણી બધી વાર ફેલ થયો છું, કોલેજથી માંડીને અઢળક વાર ફેલ થયો છું. અમુક તો મારા વ્લોગ્સમાં પણ છે. પીએસઆઈ રનિંગ જ્યારે ફેલ થયો તો મારું સપનું હતું એક, ત્યારે હું રીતસર એમાં રડ્યો હતો કે ભાઈ આ મારાથી ન થયું. પણ એ પછી મેં એક પછી એક એક્ઝામો ક્રેક કરીને તમે જોઉં છો અત્યારે કે ભાઈ ક્યાં પહોંચી ગયો છે એમ ટૂંકમાં. તો એ વસ્તુ નથી યાર, તમે હાર માનો ને એ કોઈ દિવસ નહીં માનો. જે ખરેખર લડતો રહે છે ને આજની તો કાલ થાય, એવા ઉદાહરણ ઘણા બધા છે. પણ અત્યારે હું તમને કહીશ તો તમને તો કે સાહેબ આશ્વાસન આપે છે અમને, એ બધું ખાલી એમને કેવા ખાતર કેવું છે. પણ એ પણ જરૂરી છે ભાઈ. પણ તમે એટલા સમજદાર તો છો કે સમજી જશો કે ભાઈ ખરેખર માર્ક નથી થતો તો આગળ એએમસી આરએમસી છે, પછી એસટીઆઈ છે 300 જગ્યા, બરાબર. તો એ પણ એક સારો સ્કોપ હોઈ શકે યાર. તમે સીસી ના કરી શકતા, એસટીઆઈ પણ કરી શકતા, એવું કંઈ જરૂરી નથી. તો એવું કંઈ તો પોતાની જાતને નબળી આંકવી નહીં ક્યારે કે એક પણ એક્ઝામને લીધે, બરાબર. જેને મેથ્સનું ફાવતું એસટીઆઈ આપે. એસટીઆઈ મેથ્સ 50 માર્ક્સનું છે, એમાંથી બધું કરીને પછી ડાયરેક્ટ મેથ્સમાં લેખિત બેખિત હોય, એમાં તો કંઈ જો મહેનત કરો એટલે કંઈ એવું બધું છે પણ નહીં, તો એ કરી શકો. બીજું કોઈ વસ્તુ નથી. બાકી કોઈ ખોટું હવે પેલું કરવાથી કોઈ જરૂર નથી કે આ થઈ ગયું ઓલું થઈ ગયું, શું છે હવે મારાથી નહીં થાય, હું આ છે. હાર માનવાની પેલી વસ્તુ નથી. અને ફ્યુચરમાં પણ 2025માં પણ ભરતીઓ આવશે જ. તો પીએસઆઈ કોન્સ્ટેબલ છે પાછી હા ભરતી, તો એ પણ સારી એવી ભરતીઓ ઘણી બધી છે. તો એવું જરૂરી નથી કે આમાં થયા તો ન થયા, શું છે. ઘણામાંથી ફોરેસ્ટમાં પણ થઈ ગયા છે, એવું બધું છે. તો ભરતીઓ આવશે એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી. આગળ 2025માં ક્લાસ 1-2 પણ આવશે. તો ક્યારેય એવું હાર માનીને નહીં બેસવું રહેવાનું, બરાબર. મને તમારો દુઃખ દર્દ સમજાય છે. જે ઓછા માર્કવાળાની વાત કરું છું, વધારે માર્ક છે એને તો કંઈ વાંધો જ નથી. સીસી ગ્રુપ બી છે, આ છે તે છે. તો બસ ખાલી એટલું કહેવું હતું, કેમ કે હું એઝ અ સ્ટુડન્ટ તરીકે મને કેટલી વેદના થતી હોય તમને હું જણાવી શકતો, એટલા માટે આ વસ્તુ છે.
તો કંઈ નહીં, હવે જઈએ અત્યારે. એવું હોય તો થોડુંક ચા પીવા જઈશ આપણે TCSની સામે, ત્યાં છે, ત્યાં રાતે ગલ્લો અને પેલું ચાની લારી ખુલ્લી હોય છે, તો ત્યાં જઈશ અને પછી ત્યાંથી રૂમ પર જઈ જઈશ. તો પછી બાકી આપણે કાલે એવું હોય તો મળીએ, રિઝલ્ટ આવશે પછી આપણે વાત કરશું કે ભાઈ ગ્રુપ બી માટે કઈ રીતના કરે, એ માટે કઈ રીતના કરે, એના વિશે અલગથી ચર્ચા કરશું. બાકી કોઈ ખોટી ચર્ચા કરવાની અત્યારે જરૂર છે નહીં. તો ચલો અત્યારે જઈએ. દયા તો આ લોકોની આવે યાર, કે એ બિચારા ક્યાં સૂવે છે, શું કરે છે, એના કરતાં તમારે એટલી સારું છે. તો એવું ક્યારેય પોતાની જિંદગી પર પેલું નહીં કરવાનું કે યાર મારી જિંદગી કેટલી ખરાબ છે. તમારીથી પણ ઘણા એવી સ્ટ્રગલો કરે છે, એટલે સ્ટ્રગલ જિંદગીમાં હશે, પણ હાર નહીં માનો. તો એક દિવસ એવું પણ જોઈજો ફૂટપાથ પરથી પણ લોકો બન્યા છે કંઈક ને કંઈક. એટલે એવું કોઈ દિવસ વિચારવાનું નહીં, જો કદાચ ડિમોટિવ ફીલ થતું હોય એવું હોય તો. બાકી કંઈ એવું વસ્તુ છે નહીં. તો હવે ફ્રેશ થઈને હવે ઘડીક વાર વાંચીશ, પછી નાસ્તો કરવા જઈશ અને પછી તો તમને બતાવું હમણાં કે ભાઈ મેન્સની તૈયારીમાં કઈ રીતના આપણે ChatGPTનો ઉપયોગ કરી શકીએ. જે પણ ટોપિક કરતો હોય ને, જેમ કે કાલે હું રાઇટ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન વિશે લખતો હતો, તો એના માટે પહેલાં તો કઈ રીતના લખવું તો એ સજેશન આપે નોર્મલ. પછી આપણે ગમે તો પછી આપણે એક્ઝામ્પલ આપે કે ભાઈ આ રીતના બે સામેથી પૂછો, વુડ યુ લાઇક ટુ પ્રેક્ટિસ વિથ સિમ્પલ એક્ઝામ્પલ? કીધું યસ. તો પછી એણે ચાર્ટ આપ્યો, પછી મેં એનો ચાર્ટ વિશે લખ્યું, મને કે તમે લખો એમ, હાઉ કેન આઈ સબમિટ માય આન્સર. તો પછી એણે કીધું આવું બધું પહેલી વાર યુઝ કરતો હતો. મેં બધું લીધું, લિટરસી મેજર ઇશ્યુ ઓફ કન્ટ્રીને એવું બધું કરીને મેં મારો જવાબ લખ્યો. પછી એણે એનો આન્સર રિવ્યૂ કરીને પાછું લખ્યું, એટલે આન્સર ચેક પણ કરી દે, તમને એમ લાગે કે આ બધું મસ્ત સારું કહેવાય. પછી પાછી ફીડબેક આપે. પછી મેં કીધું મને ઇમેજ આપો, તો એણે ઇમેજ જનરેટ કરી. મેં કીધું આવી ઇમેજ નહીં, મને છે ને એવી ઇમેજ આપો કે જેમાં પીપલ બધા હોય ને એવું બધું. તેણે આવી ઇમેજ આપી. મેં કીધું કેમ કામ કરું, હું તમને એક ઇમેજ શેર કરું. ઇમેજ મેં શેર કરી પૂછાયેલા પ્રશ્નોની, દેખાશે કે નહીં? હા, તો એવી શેર કરી. મેં કીધું આ ટાઈપની ઇમેજ આપો. તો પછી એણે આ ટાઈપની ઇમેજ આપી. પછી મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, એ તો ઠીક છે. પછી જેમ કે મારી પ્રેસ રિલીઝ છે, તો ટાઈપ ઓફ પ્રેસ રિલીઝ છે એવું લખી શકો તમે. લેટર આમાંની અંદરથી યોગાનું એસે ઓન યોગા એવું લખવાનું. ખાલી રોજ સવારે ઉઠીને એક જ કામ કરવાનું, કોઈ પણ એક ટોપિક ઉપર એસે માટે લખવાનું. જેમ કે એસે ઓન એજ્યુકેશન એવું ફોર UPSC એવું લખી દેવાનું, એટલે ઘણો બધો ડેટા મળી જશે તમને. આમાંથી બધું યાદ રાખવાની જરૂર નથી, મેન કીવર્ડ્સ બધા યાદ રાખી લેવાના કે ક્યાં ક્યાં યોગા શેના માટે છે. જેમ કે ફિઝિકલ બેનિફિટ્સ ક્યાં છે, તો ખાલી ફિઝિકલ બેનિફિટ્સ છે તો એના વિશે થોડુંક જોઈ લેવાનું. મેન્ટલ હેલ્થ બેનિફિટ્સ ક્યાં છે, સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ ક્યાં છે, એવા બધા યાદ રાખી લેવાનું. પછી કન્ફ્યુઝન. આ તો જે ઓછો એસે એટલે છે કે લખ્યું નહોતું, એસે અબાઉટ યોગા એટલું જ. UPSC લખો તો બહુ મોટો એસે આવે. એટલે આવી રીતના રોજ સવારે ઉઠી અને સૂતો હોય ને એટલે બેડ પર ફોન ઉપાડીને પહેલાં શું કરવાનું, તો ટેબ્લેટમાં છે, મારા ફોનમાં યાદ છે ChatGPT એપ્લિકેશન, આ બધું એમ જ સર્ચ કરેલ છે. તો એમાં એવું કરવાનું કે ઉઠીને પહેલાં ફોનમાં રીલ્સ જોવા કરતાં ઘણા ઉઠીને પહેલાં ડાયરેક્ટ રીલ્સ જોવા માંડે. એના કરતાં આવું કંઈક લખીને પહેલાં જોઈ લેવાનું, પછી ઊભું થઈને પછી કામ કરવા માંડીએ એવી રીતના. એટલે થોડું થોડું રોજનો એક ટોપિક થતો રહે તો પણ ઓહો થઈ જાય એમ. તો એ રીતના આપણે કરી શકીએ ChatGPTનો ઉપયોગ. તો ચલો આપણે હવે CCનું મેરિટ તો હવે ચર્ચા બહુ કરવી નથી. હમણાં હું લેપટોપ લઈને ઘડીક, અહીંયા લેપટોપ છે જ, તેમાં આપણે અહીંયા બધા ચોપડાઓ મૂકેલા જ છે. તો લેપટોપ લઈને થોડુંક આપણે એક્સેલ શીટમાં એનાલિસિસ કરીએ એટલે આઈડિયા આવશે. નાસ્તો કરીએ અને વ્લોગ આજે જ અપલોડ કરી દઈશ. વ્લોગ એટલે આજે ઉતાર્યો કે ઘણા ટાઈમથી વ્લોગ નહોતો આવ્યો, એટલે મેં કીધું વ્લોગ એક બનાવી દઉં. બાકી કોઈ એવી ઈચ્છા હતી નહીં, પણ મેં કીધું ઘણા ટાઈમથી વ્લોગ આવેલ છે નહીં, તો ઘણા બધા કહેતા હતા કે ક્યાં ખોવાઈ ગયા, એટલે મેં કીધું એક મૂકી દેવો જરૂરી છે યુટ્યુબમાં, એટલા માટે. ઓકે છે, તો હવે થોડીક વાર કામ કરીશ અને પછી નાસ્તો કરીએ અને પછી આપણે મળીએ. કદાચ અત્યારે જ વિડીયો અપલોડ કરી દઈશ 12-1 વાગ્યા આસપાસ. ડન છે. ટાટા.